મહેસાણા રોટરી ભવન ખાતે પોસ્ટમેન મુકેશભાઈ લિંબાચાનો ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો। મહેસાણા શહેરમાં રોટરી ભવન ખાતે પોસ્ટ વિભાગના અનુભવી અને કર્મઠ એવા મુકેશભાઈ લિંબાચા નિવૃત્ત નિમિત્તે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। મુકેશભાઈ લિંબાચિયાએ વર્ષ 1993માં જીઆઈડીસી પોસ્ટ ઓફિસમાં પોતાની સેવા કારકિર્દી શરૂ કરી હતી। ત્યારબાદ તેમણે સતત 33 વર્ષ સુધી મહેસાણા પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી ફરજ બજાવી। વયમર્યાદા પૂર્ણ થવાને કારણે તેઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે। મૂળ ઊંઝા તાલુકાના વતની એવા મુકેશભાઈ છેલ્લા 15 વર્ષથી મહેસાણા ખાતે સ્થાયી રહી જેલ રોડ ઉપરના વિસ્તારમાં પોસ્ટ વિભાગની સેવાઓ આપતા મુકેશભાઈ લિંબાચા પોસ્ટમેન તરીકે મહત્વનું યોગદાન આપી રહ્યા છે, જેને લઈને આજરોજ તેમની વિદાય સમારંભ દરમિયાન સહકર્મીઓ, અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો અને જેલ રોડ વિસ્તારના રહેવાસીઓ દ્વારા તેમના સેવાકાળને યાદ કરી પ્રશંસા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે સૌએ મુકેશભાઈના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની નિષ્ઠાવાન સેવાની યાદગાર ગણાવી હતી। વિસ્તારના પત્રકાર ધર્મેન્દ્રભાઈ પટેલે પણ તેમના કામને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી। ચેતન પટેલ, મહેસાણા। શું નામ અને આજનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ બાબતે શું કહેશો? મારું નામ સુથાર ચેતન છે। હું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મહેસાણા ડિવિઝનમાં આઈપીપીજી તરીકે કાર્યરત છું। આજના આ કાર્યક્રમમાં મુકેશભાઈ લિંબાચિયા જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી વય નિવૃત્ત થઈ રહ્યા છે, તો એમને આજે વય નિવૃત્તિનો પ્રોગ્રામ રાખ્યો હતો। તો એમના જે ભાઈએ કીધું 39 વર્ષ જેવી સર્વિસ ડિપાર્ટમેન્ટ પોસ્ટને આપી છે, તો હવે એમના વય નિવૃત્તિ બાદ એમનું આગળનું જીવન સુખ શાંતિમય રહે, ભગવાન એમને સારી એવી એમની તબિયતને રાખે અને આગળનું જીવન એમના સમાજ માટે, એમના ફેમિલી માટે, જે ડિપાર્ટમેન્ટમાં રહ્યા પછી જે એમનો જે ચોથો ભાગનો જે સમય જે ડિપાર્ટમેન્ટમાં આપ્યો છે, એ સમય હવે સમાજ અને એમના કૌટુંબિક જીવનને આપીને એમને એમની ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ હું એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। બસ વધારે તો નહીં કહું, કારણ કે એમને ડિપાર્ટમેન્ટ માટે ઘણું બધું કામ કર્યું છે। આજના પ્રોગ્રામમાં ઘણા બધા લોકોએ ઘણી બધી એમની પ્રશંસાઓ કરી છે। એમના કામના કારણે જ એમની પ્રશંસાઓ થઈ રહી છે અને બસ આ પ્રકારના એમનું કામ જોઈને આજના પ્રોગ્રામની અંદર જે નવા પોસ્ટમેન જે રિક્રુટ થઈ રહ્યા છે એમને પ્રેરણા મળે કે એક સારા માણસ તરીકે કેવી પોસ્ટમેન તરીકે તમે કેવી રીતે કામ કરી શકો છો। એક સારા એવા જ્યારે આજે ભારત સરકાર આજે કર્મયોગી અધિકારીઓ યા કર્મયોગી માટે પ્રેરણા આપી રહી છે, તો આવા કર્મયોગી પોસ્ટમેન માટે સારું એવું કાર્યરત એમને કામ કર્યું છે। બટ હું ફરી એકવાર એમને શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ। જય હિન્દ। મારું નામ મુકેશભાઈ લિંબાચિયા। હું જીઆઈડીસી પોસ્ટમેનમાં તરીકે ફરજ બજાવતો નિવૃત્ત થાઉં છું। અત્યારે મેં 39 વર્ષની સર્વિસ કરી છે અને જે નવા આવે એને મારા જેમ કામ કરે, રુચિ રાખે પોસ્ટ ખાતામાં, એવું પ્રાર્થના કરું છું બધાને। આપણે આ એરિયામાં જો તમે કામ કરી પોસ્ટમેન તરીકે તો કેવો આવકાર મળ્યો, કેવી તમને? હા, મારા એરિયામાં લગભગ દરેકે મને આવકાર આપ્યો છે અને હજુ લોકો બધા યાદ કરે છે। ઘણા બધાના ફોન દરરોજ આવે છે કે તમે ના જાઓ નોકરી પરથી, એટલે બધાને સારો પ્રતિભાવ છે બધા લોકોનું। આ જોબમાં તમને કોઈ તકલીફ પડી હોય ને કેવું અનુભવ થયો છે? ના, મને આ જોબમાં કોઈ તકલીફ, બધા ઉપર સપોર્ટ સાહેબોનો આગળથી ઘણો બધો મળ્યો છે। બધા સાહેબ દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।